અમેરિકાના એક ન્યૂઝપેપરમાં એક વખત એડવર્ટાઈઝ આવી, હા, કે જોઈએ છે. પછી નીચે લખ્યું હતું કાઉચની અંદર કે આદમી તો ઘણાય આટા મારે છે પણ માનવતા વાળો માણસ જોઈએ છે. બેસુરા થયેલા જીવનમાં સૂર પૂરી દે એવો સંગીતકાર જોઈએ છે. વેરાન બનેલી જમીનમાં મુઠ્ઠી ચણ વાવી અને પાછી ફળદ્રુપ બનાવી દે એવો ખેડૂત જોઈએ છે. હા, અધર્મ વ્યાપી ગયો છે, એ અધર્મથી યુક્ત ધર્મ આ જગતની અંદર ધર્મનું રોપણ કરી દે એવો બ્રાહ્મણ જોઈએ છે, એવો સાધુ જોઈએ છે, એવો સંન્યાસી જોઈએ છે. અસંસ્કારી બનેલા સમાજની અંદર સંસ્કારનું સ્થાપન કરી અને સમાજને દેખાડી દે તમે કોણ છો. હા, આપણે આટલી યાદ કરવા માટે કથા બીજું કઈ નથી. ભગવાન મને તમને ખાલી સમજાવે કે આપણે આ છીએ, માણસ છીએ, માનવતાનો ધર્મ મોટો છે એ સમજાવવા માટેની કથા છે. નારદજીને ભક્તિને કીધું છે, ભક્તિએ કીધું છે બહુ ધન્યશાળી ભાગ્યશાળી છે, ધનવાન છે અને ભગવાન ખુશ નસીબ છે, કિસ્મત વાળા છે. કોણ? તો કીધું જેને સહેજે કથાની પ્રાપ્તિ થાય. અને એટલા માટે એ કથાની પ્રાપ્તિ થયા પછી શૌનકાદિ ઋષિ મુનિઓએ પૂછ્યું છે, અલૌકિકોયમ મહિમા મુનીશ્વરા સપ્તાહ જન્મો દ્યવિલોકિતો મયા ઉદાશઠાયે પશુ પક્ષિણોત્ર સર્વેપી નિષ્પા પતમા ભવન્તિ અલૌકિકોયમ. સુતજીને શૌનકાદિ ઋષિમુનિઓને કહેવું પડ્યું કે અલૌકિકોયમ, ભગવાનની કથા કેવી છે? કીધું અલૌકિક છે. મેં જે તમને સપ્તાહ કીધી, જે સપ્તાહ શ્રવણનો મહિમા કીધો છે એ લૌકિક નથી, ભગવાન અલૌકિક છે. અને કેવો અલૌકિક છે? તો કીધું મૂઢાશઠાય, મૂર્ખ હોય, શઠ હોય, ચાલાક માણસ, અવગુણને ભરેલો વ્યક્તિ હોય, અરે પશુ હોય, પક્ષી હોય, સર્વેપી નિષ્પાપ તમા ભવંતી, જે આ કથાને સાંભળે છે એ નિષ્પાપ થઈ જાય છે. ખાલી અહીંયા આવીને બેસે નહીં, પણ આ સ્પીકરના માધ્યમથી, લાઉડ સ્પીકરના માધ્યમથી, વિજ્ઞાનના સદુપયોગથી પોતાના ઘરે બેઠા બેઠા પણ જે લોકો કથા સાંભળતા હશે ને, જેટલી ઘડી કથા સાંભળશે એટલી ઘડી એમને એના પાપ નજરે નહીં આવે, એના બધા પાપો એનાથી દૂર થઈ જશે. ભગવાન આ કથાનો મહિમા છે. આ એક જ એવી જગ્યા છે જ્યાં કોઈને પૂછવામાં નથી આવતું તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો. પૂછો છો? અહીં બેઠા છે બહાર. આ એક જ એવી જગ્યા છે જ્યાં ટિકિટ નથી, મફત સાવ. વારાહી માના મંદિર આવીને બેસી જાઓ, કોઈ પણ પ્રકારનો પાસ ટિકિટની કાંઈ વ્યવસ્થા નથી. આવો, કથા સાંભળો, ચા પીવો, શરબત પીવો, તાળી પાડો, દાંત કાઢો, હસો, રડો, પાછા રાતે જઈને સૂઈ જાઓ ને કાલ સવારે 3 વાગે પાછા આવી જાઓ. કાંઈ ચાર્જ નહીં, કાંઈ ચાર્જ નહીં. પણ રિચાર્જ કેવડું મોટું, આખા મહિનાનું, સાવ મફત. આમ ગણો તો કાંઈ ચાર્જ નહીં, પણ રિચાર્જ